મહત્તમ નફો મેળવવાની આશામાં તે વધારે ને વધારે શાક સર્જન થશે અને સાથે આપણે વાત કરી કે બજારમાં ઉત્પાદન તેની તે સ્થિતિએ સ્થિર હોય તો પરિસ્થિતિ એવી ઊભી થાય કે બજારમાં નાણાંનો પુરવઠો વધી જાય અને ઉત્પાદન ઘટી જાય તો તેના પરિણામે વધારે પડતું નાણું ઓછી વસ્તુઓ પાછળ પડે, જેને અર્થતંત્રની આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો અર્થતંત્રમાં ફુગાવાના જે વિવિધ સ્વરૂપો છે તે અસ્તિત્વમાં આવે. હવે તેનાથી વિપરીત પરિસ્થિતિની વાત કરીએ કે બજારમાં નાણાંના પુરવઠા એટલે કે બજારમાં થતી શાક સર્જનની પ્રવૃત્તિ છે તે ઓછી થાય અને ઉત્પાદન વધી જાય તો મંદીની પરિસ્થિતિ ઊભી થાય. તો કે અર્થતંત્રને કંટ્રોલમાં રાખવા માટે એટલે કે વ્યાપારી બેંકોના નાણાંના સર્જનને કંટ્રોલ રાખવા માટે, જેને આપણે સીધી રીતે કહી શકીએ કે શાખ નિયંત્રણના સાધનો. તો કે આ શાખ નિયંત્રણના સાધનો છે, આપણે એ પણ ખ્યાલ છે કે શાખ નિયંત્રણના સાધનો છે તે આપણી જે મુખ્ય બેંક છે જેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય રિઝર્વ બેંક શાખ નિયંત્રણના સાધનો છે તે અપનાવે છે. તો અહીંયા આપણે સમજવું જોઈએ કે શાખ નિયંત્રણની પ્રક્રિયા સમજ્યા પછી બજારમાં શાખ નિયંત્રણના જે સાધનો છે તેને આપણે આજે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. અત્યારે જે બાબતો તમે જે પૂર્વ ભૂમિકા સ્વરૂપની જે વાત કીધી એ તમે શાખ નિયંત્રણના સાધનોમાં પૂર્વ ભૂમિકામાં લઈ શકો. તેમાં ખાસ 2-3 બાબતો પર તમારે ભાર આપવાનું છે. એક તો શાખ નિયંત્રણ માટે સરકાર રિઝર્વ બેંક છે તે એની મોનિટરિંગ બરોબર તેનું ધ્યાન રાખતી સંસ્થા છે. તેના દ્વારા શાખ નિયંત્રણના પગલાઓ અથવા શાખ નિયંત્રણના સાધનો છે તે એપ્લાય કરવામાં આવે છે. બીજી મહત્વની બાબત છે કે શાખ નિયંત્રણ શું કામ કરવું જોઈએ, તો કે શાખ નિયંત્રણ છે બજારમાં રહેલી શાખ સર્જનની પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે બરોબર અહીંયા રિઝર્વ બેંક છે એ અર્થતંત્રમાં ઊભી થતી અરાજકતા અથવા અનબેલેન્સની સ્થિતિ છે એને કંટ્રોલ કરવા માટે ઉપયોગમાં લે છે. તો અહીંયા મિત્રો સમજવું રહ્યું કે શાખ નિયંત્રણના છે તે રિઝર્વ બેંક દ્વારા 2 પ્રકારના પગલાઓ લે છે. એટલે કે શાખ નિયંત્રણના 2 સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. હવે શાખ નિયંત્રણના જે પરિમાણાત્મક સાધનો છે તો તેમાં 3 બાબતો સમાવિષ્ટ છે: બેંક દર, ખુલ્લા બજારની નીતિ, રોકડ અનામતનું પ્રમાણમાં થતા ફેરફારો. તો કે રિઝર્વ બેંક છે પરિમાણાત્મક સાધનો હેઠળ બેંક દરમાં ફેરફાર કરીને શાખ નિયંત્રણ કરે, ખુલ્લા બજારની નીતિ અપનાવીને શાખ નિયંત્રણમાં નિયંત્રણ કરે અને ત્રીજું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરીને શાખ નિયંત્રણમાં છે તે નિયંત્રિત કરે. હવે અહીંયા આ દરેક પરિમાણાત્મક સાધનો છે, સમજો મિત્રો. હવે પરીક્ષામાં જ્યારે તમારે પૂછાય છે ત્યારે તમારે ડાયરેક્ટલી બેંક દર છે તે શાખ નિયંત્રણ કઈ રીતે મદદરૂપ થાય એ તમારે લખવાનું છે. અહીંયા આપણે બેંક દરની વ્યાખ્યા છે એ બધું આપણે વિગતે સમજશું, પરંતુ પરીક્ષામાં જ્યારે તમે લખો છો ત્યારે તમારે જેટલા માર્કમાં પૂછાય એ પ્રમાણે તેનું વિવરણ અથવા તમારે તેની ચર્ચા છે તે મારે પેપરમાં લખવાની છે. એટલે ઘણી વખત તમને પૂછે કે શાખ નિયંત્રણના સાધનો લખો તો તેમાં બંને બાબતો આવશે: શાખ નિયંત્રણના પરિમાણાત્મક સાધનો અને શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનો. તો અહીંયા તમારે જ્યારે માત્ર નિયંત્રણના સાધનો પૂછે તો આ બંને છે તે તમારે લખવાના છે. અને જ્યારે આ બંને લખશો ત્યારે દરેક મુદ્દાઓ છે એ તમે એટલો બધો વિસ્તારથી લખવાની જરૂરિયાત નથી, બરોબર. ગુણાંકન પ્રમાણે તમે લખશો. પરંતુ જો તમને માત્ર એવું પૂછે
કે રિઝર્વ બેંકના શાખ નિયંત્રણના પરિમાણાત્મક સાધનોની ચર્ચા કરો. તો પરિમાણાત્મક સાધનો છે એ 3 જ છે, બરાબર. બેંક દર, ખુલ્લા બજારની નીતિ અને રોકડ અનામતના પ્રમાણમાં થતો ફેરફાર. તો અહીંયા તમારે આ બેંક દર છે તે વિશિષ્ટ એટલે કે તેને વ્યાખ્યા, ત્યાર પછી તેની કાર્ય પદ્ધતિ, ત્યાર પછી બજારમાં બેંક દરના પરિણામે શાખ નિયંત્રણમાં થતી અસરો, અને ત્રીજું બેંક દરમાં રહેલી મર્યાદાઓ. આ ચારેય બાબતો છે તે વિસ્તારથી સમજાવવાની રહે. તેવી જ રીતે ખુલ્લા બજારની નીતિ અને રોકડ અનામતનું પ્રમાણ સમજાવવાનું રહે. ફરી એકવાર તમારું ધ્યાન દોરું છું કે અહીંયા શાખ નિયંત્રણના સાધનો એવું પૂછે તો તમારે ગુણાત્મક અને પરિમાણાત્મક બંને સાધનો લખવાના છે. પણ એક સ્પેશિયલ એક જ પૂછે ગુણાત્મક સાધનો લખો, તો શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનો 6 છે. તેમાં પહેલું છે શાખની માપબંધી, બીજું રિઝર્વ બેંક દ્વારા સીધા પગલાઓ, ત્રીજું ઋણની સીમાઓમાં ફેરફાર કરીને, એટલે કે બજારમાં જે બેંકો છે જે ધિરાણ આપે છે એ ધિરાણની નીતિમાં ફેરફાર કરીને, એટલે કે દેવાની જે સ્થિતિ છે તેમાં ફેરફાર કરીને શાખ નિયંત્રણ કરી શકે બેંક. ઉપભોક્તાની શાખનું નિયમન, એટલે કે ગ્રાહકોને કેટલી શાખ બેંકો દ્વારા આપવી તેમાં નિયંત્રણો મૂકીને શાખ નિયંત્રણ કરી શકે. ત્યાર પછી નૈતિક દબાણ અને સમજાવટ દ્વારા રિઝર્વ બેંક છે તે બેંકોને અને બજારમાં રહેલા ઉદ્યોગપતિઓને અથવા શાખી નાણું વાપરતા વર્ગને, બરાબર, સમજાવટ કરીને પણ શાખ નિયંત્રણ કરી શકે. અને ઘણી વખત બેંકો અને ગ્રાહકો ઉપર નૈતિક દબાણ પૂરું પાડે અને એમ પણ શાખ સર્જન છે તે અટકાવે અથવા તેને કંટ્રોલમાં કરે. અને છેલ્લી બાબત હતી પ્રચારની નીતિ દ્વારા પણ શાખ નિયંત્રણ થઈ શકે. એટલે કે અહીંયા શાખ નિયંત્રણના જે ગુણાત્મક સાધનો છે તે શાખની માપબંધી, સીધા પગલા, ઋણની સીમામાં ફેરફાર કરીને, ઉપભોક્તાની શાખનું નિયમન, નૈતિક દબાણ અને સમજાવટ દ્વારા, અને પ્રચાર નીતિ દ્વારા રિઝર્વ બેંક છે તે શાખ નિયંત્રણ અથવા શાખને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા શાખ નિયંત્રણના જે સાધનો છે તેને આપણે હવે વિગતે સમજવાનો પ્રયત્ન કરશું. તેમાં સૌપ્રથમ શાખ નિયંત્રણના સાધનોમાં શાખ નિયંત્રણના પરિમાણાત્મક સાધનો, અને પરિમાણાત્મક સાધનોમાં પહેલું બેંક દર, જેને બીજું નામ વટાવ દર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બેંક દર છે શું તેને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેંક દર છે એ શાખ નિયંત્રણ માટેનું એક પ્રણાલીગત અને મહત્વનું શસ્ત્ર છે. એટલે કે રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્રમાં ઊભી થયેલી શાખને કંટ્રોલ કરવા માટેનું પ્રણાલીગત કાર્ય છે, બરાબર. 1-2 વાક્યના પ્રશ્નોમાં પૂછાય છે. અને તે પોતાના જુદા જુદા અર્થઘટનો, એટલે કે અર્થતંત્રમાં રહેલા નાણાંના પુરવઠાઓ અથવા અર્થતંત્રમાં ઊભી થતી શાખોને કંટ્રોલ કરવા માટે બેંક દરનો ઉપયોગ કરે છે. હમણાં જ આપણે ખબર છે કે રિઝર્વ બેંક દ્વારા અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે તેને પરિણામે જે આર્થિક પરિવર્તનો થયા છે, એટલે કે રોજગારી ધંધાઓ ઘટ્યા છે, તેને ધ્યાનમાં રાખી, બરાબર, આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો એક મંદીનો માહોલ છે. હવે આ મંદીના માહોલમાં રિઝર્વ બેંક છે તે બેંક દરમાં પરિવર્તન કરે છે. આપણે હમણાં જ જોયું કે 8 ઓગસ્ટે રિઝર્વ બેંક દ્વારા, બરાબર, બેંક દર, રિવર્સ રેપો રેટ, SLR, આ જુદા જુદા જે શાખ નિયંત્રણના જે આપણે સાધનો કહીએ અથવા રિઝર્વ બેંકના જે જુદા જુદા ટૂલ્સ અથવા તેના દ્વારા પાર પાડવામાં આવતા નિર્ણયો છે તેમાં પરિવર્તન થયું. તેમાં આપણે જોયું
કે કેશ રિઝર્વ રેશિયો છે તે 3.5% થી ઘટાડીને 3% કર્યો, બરોબર. તે દર કોરોનાના પહેલા 4% હતો. આ ઉપરાંત બચત ખાતામાં મળતું વ્યાજ તેમાં પણ ઘટાડો કર્યો. તેમાં આપણે જોઈએ કે 3.5 થી 4% વ્યાજ હતું, તેનો દર 3 થી 3.5% કર્યો. તો આ બધા છે તે બેંક દ્વારા અથવા રિઝર્વ બેંક દ્વારા બજારમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બધા પરિવર્તનો બેંક છે તે કરતી હોય છે. હવે અહીંયા શાખ નિયંત્રણના સાધનમાં બેંક દર છે શું, તો તેની આપણે પહેલા વ્યાખ્યા જોઈ લઈએ, પછી તેના અસરો છે અને પછી તેનું મહત્વ મર્યાદા જોઈએ. હવે પ્રોફેસર સ્પાર્ડિંગ આપને સમજાવવા માંગે છે કે બેંક દર એટલે, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે બેંક દર એટલે મધ્યસ્થ બેંકનો એ ન્યૂનતમ દર કે જે દરે તે વ્યાપારી બેંકના માન્ય કરેલા વિનિમય પત્રો વટાવી આપે છે. હવે વિનિમય પત્રો એટલે શું, તો તે આપણે સમજ્યા, બરોબર. વિનિમય પત્રોમાં છે તે બેંક દ્વારા જુદા જુદી જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓ છે તે રિઝર્વ બેંકમાં જમા કરાવે અને તેના પરિણામે જે ન્યૂનતમ વ્યાજ પ્રાપ્ત થાય તેને આપણે બેંક દર તરીકે ઓળખીએ છીએ. બીજી ક્રાઉથરની વ્યાખ્યા છે, બરોબર. ડિસ્પ્લે ઉપર નથી પણ બધા મિત્રો ધ્યાનથી સમજજો. બેંક દર એને કહી શકાય કે વ્યાજનો એ દર છે કે જેના ઉપર મધ્યસ્થ બેંક પોતાની સભ્ય બેંકોને ઉછીના નાણાં આપે છે. એટલે કે આપણે લોન લેવા જઈએ તો બેંક આપણને એક વ્યાજનો દર છે તે નક્કી થાય. એવી જ રીતે આ બેંકો છે તે રિઝર્વ બેંક પાસેથી લોન લેવા માટે જાય, બરોબર. તેના માટે જુદા જુદા વિનિમય પત્રોનો ઉપયોગ થતો હોય, પણ જે રિઝર્વ બેંક જે વ્યાજનો દર નક્કી કરે જુદી જુદી બેંકો માટે અથવા વ્યાપારી બેંકો માટે, જેને આપણે શું કહીએ છીએ, બેંક દર તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા વિનિમય પત્રોનો ઉપયોગ થતો હોય ત્યારે ઘણી વખત તેને વટાવ દર પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે બેંક દરને સમજવો રહ્યો કે બેંક દર છે તે મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને જે વ્યાજના દરે બેંકોના પ્રથમ શ્રેણીના વ્યાપારી બિલોને પુનઃ વટાવી આપે અથવા તો માન્ય કરેલી જામીનગીરીઓને વટાવી આપીને જે ધિરાણ કરે છે તેને આપણે બેંક દર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બેંક દર છે તે સીધી રીતે, બરોબર, બેંકોના નાણાકીય પુરવઠા ઉપર અસર કરે છે. એટલે કે જેમ જેમ આ બેંક દર છે વધારો કરવામાં આવે તો આ વ્યાપારી બેંકો છે તેનું નાણું છે તે ઓછું લે છે, પરંતુ બેંક દર જેમ ઘટાડે તેમ તેમ વ્યાપારી બેંકો છે તે આ વ્યાજે પૈસાથી ધિરાણ છે તે વધારે લેશે. હવે તેની જે પરિસ્થિતિ છે તે કઈ પ્રકારની છે તે આપણે જોઈ લઈએ. હવે આ બેંક દરના સંદર્ભમાં રિઝર્વ બેંક દ્વારા છે, એટલે કે મધ્યસ્થ બેંક છે, બેંકનો દર વ્યાજના બજાર દર કરતા જુદો છે. એટલે કે અહીંયા આપણે જ્યારે બેંક સાથે નાણાકીય વ્યવહાર કરે છે અને લોન મેળવે છે ત્યારે જે વ્યાજનો દર છે એ વ્યાજ દર પણ જુદું છે, બરોબર, જેને આપણે બજાર દર તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉદાહરણ તરીકે તમારે અત્યારે કોઈ કાર લેવી છે અને લોન લેવા માટે જાઓ તો તમને જે વ્યાજના દરે લોન પ્રાપ્ત થાય એનો દર પણ જુદો છે અને એ લોન આપવા માટે, સમજો મિત્રો, વ્યાપારી બેંક છે તે રિઝર્વ બેંક પાસેથી જો કોઈ નાણું મેળવે તો એ બેંક દર છે. એટલે કે આ બંને વ્યાજના દરો જ છે પણ એ બંને દર જુદા જુદા છે. શું પરિવર્તન હશે? તો કે મધ્યસ્થ બેંક જે બેંકોને વ્યાજે નાણાં આપે છે તે વ્યાજનો દર આપણે જ્યારે બેંક પાસેથી જે નાણાં મેળવી છે એ વ્યાજના દર કરતા, બરોબર, બેંક દર ઓછો હોય છે અને બજાર દર છે તે વધારે હોય છે.
એટલે કે આની બંને વચ્ચેનો જે તફાવત છે તે બેંકનો શું બને? તો કે બેંકનો નફો બને. સિમ્પલ બાબત છે. એટલે કે અહીંયા આપણે બાબત સમજવી રહી કે અહીંયા બેંક દર અને બજારમાં જોવા મળતો વ્યાજનો દર એ બંને જુદા જુદા છે. હવે બેંક દર છે તે વ્યાજના દર ઉપર તેનો સંબંધ ઘનિષ્ઠ છે, એટલે સીધો સંબંધ છે. અહીંયા રિઝર્વ બેંક વ્યાજમાં પૈસા આપશે તો જ બજારમાં છે નાણાંનો ફ્લો છે તે બધા જ નાગરિકોને આપી શકશે. બરોબર. તેના માટેના જુદા જુદા સોર્સ છે. તેમાંનો વેપારી બેંકનો એક સોર્સ એટલે બેંક દર ઉપર રિઝર્વ બેંક પાસેથી નાણાં ઉછીના લેવા. પરંતુ જો બજારમાં આપણે એ સ્થિતિ બરોબર સમજવી રહી, જો બજારમાં બેંક દર વધે એટલે કે અહીંયા રિઝર્વ બેંક છે આ બેંક દરમાં વધારો કરે તો બજારમાં વ્યાજના દરમાં વધારો થાય. બરોબર. શું કામ? તો આપણે સમજ્યા કે રિઝર્વ બેંક છે તે વ્યાપારી બેંકોને ઓછા વ્યાજ દરે આપે છે, પણ એ વ્યાજ દરમાં જો વધારો કરે તો બજારમાં જે લોનોમાં આપેલી છે વ્યાપારી બેંકોએ તો એમાં પણ વધારો કરવો પડે. જો એવું ન કરે તો તેના નફામાં બેંકોના નફામાં ઘટાડો થાય અને ઘણી વખત ખોટ જવાની પરિસ્થિતિ પણ ઊભી થાય. એટલે કે અહીંયા આપણે એ પરિસ્થિતિ બરોબર સમજવી રહી કે બેંક દર વધે તો બજારમાં બજારનો વ્યાજનો દર છે તે પણ વધે. તે પછી હોમ લોન હોઈ શકે, બરોબર, જુદા જુદા ટૂલ્સો માટે હોય, પછી ધંધાદારથી સીસી હોય, આ બધા બેંક દર છે તેને અસર આ બધા જ વ્યાજના દરોને થશે. હવે રિઝર્વ બેંક છે, સમજો મિત્રો, આ બેંક દરની નીતિના પરિણામે, બરોબર, તે અર્થતંત્રમાં શાખ નિયંત્રણ કઈ રીતે કરે છે તો તે સમજવા માટે એક પરિસ્થિતિ આપણે સમજવી રહી કે બેંક દરની સંકોચન નીતિથી. સમજો મિત્રો કે જો બેંક સંકોચન નીતિ અપનાવે એટલે કે એનો અર્થ એમ થયો કે બજારમાં નાણાંનો ફ્લો અટકાવવો છે, એટલે કે શાખ ઉપર નિયંત્રણ કરવું છે, કે બજારમાં જે બેંકો દ્વારા અત્યારે જે શાખ આપવામાં આવે છે તેનાથી શાખનું પ્રમાણ ઘટાડવું છે. તો અહીંયા રિઝર્વ બેંક છે તે શું કરશે તો કે બેંક દરમાં વધારો કરશે. શું કરશે તો કે આરબીઆઈ છે તે બેંક દરમાં વધારો કરશે તો સમજો મિત્રો તેની અર્થતંત્ર ઉપર અને શાખ ઉપર કેવી અસર થાય છે. તો તેના પરિણામે બજારનો વ્યાજનો દર વધે છે. હવે બજારનો વ્યાજનો દર વધે છે એનો અર્થ એમ કે પહેલા કરતા ઉત્પાદકો એટલે કે બજારમાં વસ્તુનું ઉત્પાદન કરે છે એ વર્ગ એ વ્યાજનો દર છે તે મોંઘો પડે છે, એટલે કે વ્યાજનો દર વધે છે. વેપારીઓ અને મૂડીરોકાણ વર્ગને છે પણ ધિરાણ મોંઘું પડે છે, એટલે કે પહેલા કરતા વધુ વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે તેના પરિણામે અર્થતંત્રમાં મૂડીરોકાણ છે તેમાં ઘટાડો થાય. અને અહીંયા આ મૂડીરોકાણમાં જે ઘટાડો થાય તેને બેંક દરની સંકોચન નીતિ કહેવાય. કે બેંક દર છે બજારમાં મૂડીરોકાણ એટલે કે બજારમાં ઉત્પાદન, વેપારીઓ અને મૂડીરોકાણની જે પ્રક્રિયા છે તેના ઉપર સંકોચન નીતિ અપનાવે છે. એટલે કે નાણાં છે તે સંગ્રહિત કરવાનું, એટલે કે નાણું છે તે નાણાંનો ફ્લો બજારમાં ઘટાડવા માટે આ બેંક દરનો ઉપયોગ કરે છે. એટલે કે અહીંયા આપણે સમજાણું કે જો બજારમાં ફુગાવાની પરિસ્થિતિ હોય, ફુગાવો કોને કહીશું આપણે મિત્રો? તો ફુગાવો એટલે કે બજારમાં વસ્તુની કિંમતો છે તે સતત વધતી જતી હોય. વસ્તુની કિંમત શું થતી હોય? વધતી જતી હોય ત્યારે રિઝર્વ બેંક છે તે સંકોચન નીતિનો એપ્લાય કરશે. એટલે કે તેના પરિણામે બજારમાં શાખ નિયંત્રણ થશે. હવે એનાની પરિસ્થિતિ વિપરીત બાબત કરી, જો બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો શું કરશે રિઝર્વ બેંક? તો કે રિઝર્વ બેંક છે તો બેંક દરમાં છે તે ઘટાડો કરશે. હવે બેંક દરમાં ઘટાડો કરશે તો વ્યાપારી બેંકો છે તેના પાસે
ઉત્પાદન વર્ગ, વેપારી વર્ગ અને મૂડી રોકાણ કરતો વર્ગ છે તેને ફાયદો થશે. એટલે કે હવે બજારમાં વ્યાજનો દર ઘટવાથી તે ઉત્પાદકો છે તે મૂડી રોકાણનું પ્રમાણ વધારશે. શું કામ? તો કે હવે સસ્તા દરે વ્યાજ, સસ્તા દરે લોન પ્રાપ્ત થાય છે, એટલે કે ઓછા વ્યાજના દરે લોન આપને મળે છે. તો અહીંયા જે આ પરિસ્થિતિ છે, બરાબર, શું થશે? તો કે ઉત્પાદકો, વ્યાપારીઓ, મૂડી રોકાણો આ ધિરાણ સસ્તું બનતા બજારમાં વધુ ધિરાણ કરવા માટે પ્રેરાશે અને છેવટે બજારમાં મંદીની પરિસ્થિતિ છે તે સુધારણા તરફ જશે અને એટલા માટે શાખ વિસ્તરણ થશે અને બજારમાં શાખ સર્જનની પ્રક્રિયા આગળ વધશે. તો મિત્રો, અહીંયા બેંક દર દ્વારા બજારમાં ફુગાવાની પરિસ્થિતિમાં અને મંદીની પરિસ્થિતિમાં, એટલે કે શાખનું સંકોચન કરી અને શાખના વિસ્તરણ નીતિ અપનાવી રિઝર્વ બેંક છે બેંક દરના ટૂલ્સ દ્વારા, એટલે કે બેંક દરના સાધન દ્વારા શાખ ઉપર કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તો દરેક મિત્રોને આ બેંક દરની શાખ સર્જન પર થતી અસરો સમજવાનો પ્રયત્ન તમે કર્યો. તમને એવું સમજાણું કે બેંક દર છે તે શાખ નિયંત્રણ વચ્ચે, એટલે કે બેંક દર અને શાખ સર્જન વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે બજારમાં જેમ જેમ બેંકનો દર વધે તેમ તેમ બજારમાં શાખ નિયંત્રણ થતું જાય છે અને તેનાથી વિપરીત જો બજારમાં બેંક દર ઘટે તો બજારમાં ઓટોમેટિકલી શાખ સર્જન થાય છે. એટલે કે અહીંયા આ બેંક દરની અસર બજારના જુદા જુદા પરિબળો ઉપર થાય છે. તો અહીંયા બેંક દરની અર્થતંત્રના જે જુદા જુદા વર્ગો ઉપર કેવી અસર થાય છે અને તેના પરિણામે શાખ નિયંત્રણ કંટ્રોલમાં આવે છે, તો એ બાબતો પણ આપણે સમજવી રહી. તો અહીંયા બેંક દરની અસરો શું છે તે પણ આપણે વિગતે સમજીએ. હવે બેંક દરની જે અસર બજારમાં ઊભી થાય છે, તો પહેલી અસર છે ઉત્પાદન, રોજગારી અને ભાવ સપાટી પર થતી અસર. આના વિશે આપણે અગાઉ આંશિક ચર્ચા કરી, હવે એની આપણે વિગતે ચર્ચા કરી. હવે બજારમાં રિઝર્વ બેંક છે ત્યાં સમજો મિત્રો, રિઝર્વ બેંક છે એ બેંક દરમાં વધારો કરે છે ત્યારે બેંક દરમાં વધારો કરે છે ત્યારે ઉત્પાદન ઉપર કેવી અસર થાય, રોજગારી ઉપર કેવી અસર ઊભી થાય અને ભાવ સપાટી ઉપર કેવી અસર થાય છે તે આપણે સમજીએ. હવે રિઝર્વ બેંક છે તે બેંક દરમાં વધારો કરે છે ત્યારે બજારમાં ધિરાણ છે તે કેવું થાય છે, મોંઘું બને. એટલે કે હવે બેંકોને છે ધિરાણદારોને વધુ વ્યાજ ચૂકવવું પડે છે. હવે વધુ વ્યાજ ચૂકવવું પડે છે એટલે કે આ ધિરાણનો ઉપયોગ કરનારો વર્ગ, જેને આપણે ઉત્પાદક વર્ગ કહીએ, ધંધાદારી વર્ગ કહીએ, બરાબર, જે આ ધિરાણ દ્વારા વસ્તુનું મેન્યુફેક્ચરિંગ એકમોમાં અથવા સેવા સેક્ટરમાં તેનો ઉપયોગ કરે છે. હવે બેંક દરમાં વધારો થાય છે ત્યારે આ ધિરાણ છે તે મોંઘું પડે છે અને ધિરાણ મોંઘું પડે છે ત્યારે અહીંયા આ ઉત્પાદક વર્ગ છે તે મૂડી રોકાણમાં શું કરશે, મૂડી રોકાણમાં ઘટાડો કરે અને મૂડી રોકાણમાં ઘટાડો થાય એટલે ઉત્પાદનમાં છે તે ઘટાડો થાય. બરોબર મિત્રોને સમજાતું છે કે બજારમાં જો મૂડી રોકાણનો ફ્લો ઘટે તો નવી વસ્તુ બનતી અટકી જાય, બરોબર, અથવા વસ્તુ જે બનતી હોય તેના ઉત્પાદનમાં ઘટાડો થાય. હવે જો ઉત્પાદનમાં ઘટાડો થાય એટલે આપણે સમજીએ કે પહેલા કરતા હવે ઓછી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, તો બજારમાં આ ઉત્પાદકોએ તેમાં કામે લાગેલા સ્થિર મૂડી અને અસ્થિર મૂડી
બંનેમાં ઘટાડો કરશે, બરોબર. સ્થિર મૂડીને આપણે જોઈએ કે ટૂંકા ગાળામાં ઘટાડો કરતા નથી, પરંતુ અસ્થિર સાધનો છે, અને અસ્થિર સાધનોમાં એક સજીવ સાધન જેને આપણે શ્રમિક કહીએ છીએ, તો શ્રમિકોની સંખ્યામાં ઘટાડો કરશે. શું છે કે બેંક દર વધ્યો છે, હવે તો કે ધિરાણ છે તે મોંઘું પડે છે, ધિરાણ મોંઘું પડે છે એટલે મૂડીરોકાણ ઘટે, મૂડીરોકાણ ઘટે એટલે કે ઉત્પાદનમાં ઘટાડો થાય, અને ઉત્પાદનમાં ઘટાડો થાય એટલે કે ઉદ્યોગદારીઓ છે, ધંધાદારીઓ છે, તે શ્રમિકોની સંખ્યા ઘટાડે, અને શ્રમિકોની સંખ્યા ઘટાડે જેને આપણે કહીએ કે રોજગારીમાં ઘટાડો નોંધાય. હવે રોજગારીમાં ઘટાડો નોંધાય છે તો તેના પરિણામે ભાવ સપાટી ઉપર કેવી અસર થાય, તો એ પણ આપણે આ શૃંખલા છે તે આગળ જોઈએ કે બજારમાં બેંક દરમાં થયેલો વધારો છે એ રોજગારીમાં ઘટાડો લાવે, અને રોજગારીમાં ઘટાડો થાય એટલે કે લોકોની એટલે કે સમાજની કુલ આવક છે તે ઘટે, બરાબર, જેને આપણે કહી શકીએ કે આવકના પ્રમાણમાં ઘટાડો થાય. હવે આવકના પ્રમાણમાં ઘટાડો થાય તો લોકોની માંગ છે તે શું થશે, પરિવર્તન, તો કે લોકોની માંગ છે તે પણ ઘટે, બરોબર. તે વપરાશી વસ્તુની પણ હોઈ શકે, અને સમજો મિત્રો કે ઉત્પાદનના સાધનોનો જે ઉપયોગ કરનારો ધંધાદારી વર્ગ છે તે મૂડીગત વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય, અને તેના પરિણામે ભાવ સપાટી છે તે ઘટે છે, એટલે કે વસ્તુના ભાવો છે શું થાય, ઘટતા જોવા મળે છે. તો અહીંયા ફરી એકવાર મિત્રો, બેંક દરમાં વધારો થવાના પરિણામે ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, અને ભાવ સપાટી ઉપર ઘટાડો નોંધાય છે. આની આપણે તાર્કિક અને આર્થિક બાબત છે તે સમજ્યા. હવે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે તે પણ સમજવી રહી કે હવે જો સમજો મિત્રો, બજારમાં બેંકનો દર ઘટે તો કે વ્યાજ છે તે ઉદ્યોગપતિઓને વ્યાજના દરમાં ઘટાડો થાય, અને વ્યાજનો દરમાં ઘટાડો થાય એટલે ઉદ્યોગપતિઓને છે તે મૂડી રોકાણ છે તે સસ્તું પડે, અને ધિરાણ સસ્તું પ્રાપ્ત થાય એટલે કે તે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરશે. હવે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરે તો કે નવા શ્રમિકોની જરૂરિયાત પડે, બરોબર, નવા મૂડી રોકાણના પરિણામે નવા ઉત્પાદનના સાધનની જરૂરિયાત પડે, અને ફરી લોકોની આવકો વધે, અને આવકો વધે એટલે બજારમાં વપરાશી વસ્તુ અને ધંધાદારીઓ ઉત્પાદનના સાધનોમાં માંગ કરશે, અને પરિણામે ભાવ સપાટીમાં વધારો થશે. તો અહીંયા આ બેંક દરમાં થતું પરિવર્તન ઉત્પાદન, રોજગારી અને ભાવ સપાટી ઉપર કેવી અસર ઊભી કરે છે તેની આપણે વિગતે ચર્ચા કરી, અને આ ચર્ચા છે બધા મિત્રોને સમજાણી હશે. આગળ વાત કરીએ કે વિનિમયના દર ઉપર થતી અસર. અહીંયા ઉત્પાદનના સાધનો ઉપર તો અસર જોવા મળે છે, સાથોસાથ અહીંયા આપણે વિનિમય દરના પરિવર્તન થાય, બરોબર. વિનિમય દર શું છે તે પણ આપણે સમજવું રહ્યું. હવે વિનિમય દર એટલે બેંકમાં દરમાં વધારો થવાથી મૂડીરોકાણની પ્રવૃત્તિ છે તે મંદ થાય, સાથોસાથ રોજગારીના આવકનું પ્રમાણ ઘટે, અને તેના પરિણામે વસ્તુની માંગમાં ઘટાડો થાય. વસ્તુની માંગમાં ઘટાડો થાય એટલે ભાવ સપાટી ઘટે, એટલે ભાવ સપાટીને આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતોમાં ઘટાડો નોંધાય, અને પરિણામે દેશની નિકાસોને પ્રોત્સાહન મળે. સમજો મિત્રો, આખી ચેનલ આગળ ચાલે છે કે અહીંયા બજારમાં વસ્તુની કિંમતો ઘટવાના પરિણામે, સમજો બરોબર, સમજવા જેવી બાબત છે, વસ્તુની કિંમતો ઘટે તો આ ઘટવાના પરિણામે આપણી વસ્તુ વિદેશમાં જ્યારે નિકાસ થતી હોય છે ત્યારે તે બીજી વસ્તુ એટલે કે અન્ય દેશોની વસ્તુની તુલનાએ કેવી થાય છે, સસ્તી બને છે, અને સસ્તી બનતી હોવાના પરિણામે બરાબર વિદેશના લોકો છે આપણી વસ્તુઓ છે તે
સ્વીકારવાની શરૂઆત કરે છે. એટલે કે બજારમાં બેંક દર વધવાથી ઉત્પાદન રોજગારી ભાવ સપાટી ઘટે, વસ્તુની કિંમત ઘટે અને તેના પરિણામે આપણને નિકાસ બળ વધે છે કે વિદેશના લોકો છે તે આપણી વસ્તુ છે તે સ્વીકારે, કારણ કે તે બજારમાં અન્ય દેશોની વસ્તુ કરતા સસ્તી બને છે. એટલે કે વિનિમય દર છે તે સાનુકૂળ બને છે. વિનિમય દર શું છે? એક્સચેન્જ રેટ છે. એટલે કે ભારતના વિનિમય મૂલ્ય અન્ય દેશોના વિનિમય મૂલ્ય સાથેનો બરોબર એક દર આપણે એમ સીધી રીતે સમજવા માટે ઉદાહરણ લઈ શકીએ કે $1 બરાબર 75 રૂપિયા. તો આ વિનિમય દર છે. જો અત્યારે $1 બરાબર 75 રૂપિયા હોય અને બજારમાં બેંક છે, સમજો મિત્રો, બેંક દરમાં ઘટાડો કરે તો આપણે જે ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, ભાવ સપાટી કરે, એટલે કે વસ્તુની કિંમતો ઘટે. વસ્તુની કિંમતો ઘટે એટલે કે નિકાસ સસ્તી પડે વિદેશના લોકોને, એટલે વિદેશના લોકો છે વસ્તુની માંગમાં વધારો કરે અને વસ્તુની માંગમાં વધારો કરશે ત્યારે બરોબર આપણે વિદેશી હુંડિયામણ કમાશું અને વિદેશી હુંડિયામણ કમાશું તો અહીંયા રૂપિયો છે તે મજબૂત થશે. બરોબર 75 રૂપિયાની બદલે 74 રૂપિયા થશે, એટલે એ ઘટતો જશે. એટલે કે એને આપણે જે ઓવરઓલ અસર કહીએ છીએ, જેને આપણે સાનુકૂળ અસર તરીકે ઓળખીએ છીએ. હવે એનાથી વિપરીત વાત પણ જોઈ શકીએ કે જો બજારમાં, સમજો મિત્રો, જો બજારમાં બેંક દરમાં ઘટાડો કરવામાં આવે તો ઉત્પાદન વધે, રોજગારી વધે, વસ્તુના ભાવ વધે અને વસ્તુના ભાવ વધે એટલે કે વિદેશમાં આપણી વસ્તુ મોંઘી બને. વિદેશમાં આપણી વસ્તુ મોંઘી બને એટલે લોકો છે તે વસ્તુ વાપરવામાં અન્ય વસ્તુ વાપરે, એટલે કે વસ્તુ છે તે ઘટાડો કરે. એટલે કે આપણી નિકાસો છે તે ઘટે છે અને નિકાસ ઘટે છે એટલે કે તેની અસર કોના ઉપર થાય છે? તો કે તેની અસર છે તે વિનિમય દર ઉપર થાય. એટલે કે વિનિમય દર છે $1 બરાબર 75 રૂપિયા હતું એ આગળ વધીને $1 બરાબર 76 રૂપિયા થાય. એટલે કે આપણા ભારતીય નાણાંનું છે તે મૂલ્ય ઘટે છે.